ભરૂચના મક્તમપુરથી તુલસીધામ જવાના માર્ગ ઉપર છાસવારે અકસ્માતોના બનાવો બને છે અને થોડા દિવસો અગાઉ પણ 4 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 લોકોને ઈજા પહોંચી હતી। જોકે અકસ્માત થવા પાછળનું મુખ્ય કારણ છે આ માર્ગ પરનું અંધારપાટ। મક્તમપુર જીઈબી થી તુલસીધામ વચ્ચેના માર્ગનું થોડા મહિનાઓ અગાઉ જ લાખો રૂપિયાના ખર્ચે 6 લેન માર્ગ બનાવવામાં આવ્યો છે, પરંતુ આટલો સરસ રોડ બની ગયા પછી પણ હાથી ઉપર અંબાડીની જેમ તંત્ર દ્વારા ખામી રહી ગઈ છે, કેમ કે ફક્ત ડામર નાખવાથી રોડ નથી બની જતો। એક સારા માર્ગ માટે ડિવાઈડર, યોગ્ય જગ્યાએ ટર્નિંગ, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા પણ જરૂરી છે। આ માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટના થાંભલા તો છે, પરંતુ એક પણ લાઇટ સળગતી ન હોય। રાત્રિના સમયે આ માર્ગ ઉપર અંધારું રહે છે, જેના કારણે અકસ્માતના નાના મોટા બનાવો બનતા રહે છે। ભૂતકાળમાં ઘણા લોકોએ આ માર્ગ ઉપર અકસ્માતમાં પોતાના જીવ પણ ગુમાવ્યા છે। આ સાથે જ મુસાફરો અને રાહદારીઓ અને ખાસ કરીને મહિલાઓ માટે રાત્રિના સમયે આ માર્ગનો ઉપયોગ કરવો જોખમભર્યો છે। અકસ્માત સહિતના બનાવો અટકાવવા માટે વહેલામાં વહેલી તકે આ માર્ગ પરની સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવવા માટે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોએ પ્રચંડ લોકમાંગ ઉઠાવી છે। અને અહીંયા ભરૂચથી આપણે કસક વિસ્તારથી જાડેશ્વર સુધી સ્ટ્રીટ લાઇટો કન્ટિન્યુ બંધ રહે છે, જેના લીધે ઘણા નુકસાન થાય છે અને અમે વેરો ભરવા છતાં પણ આ લાઇટો બંધ રહે છે અને એના લીધે હમણાં 3 દિવસ પહેલાં ત્રિમાર્ગીય નુકસાન થયું હતું, અકસ્માત થયો, તેમાં ઘણું જાની નુકસાન થયું છે। આ મક્તમપુર ગ્રામ પંચાયત અને ભોલાવ ગ્રામ પંચાયતના લીધે આ લાઇટો એ બબાલોના લીધે બંધ રાખવામાં આવે છે, જેના લીધે એમણે તકેદારી લેવી જોઈએ અને મેન્ટેનન્સ પણ કરવું જોઈએ, કેમ કે આ લોકો કાઢતા નથી। એના લીધે દિન પ્રતિદિન અહીં ઘણા અકસ્માતો થઈ રહ્યા છે। આ અંગે મક્તમપુર ગ્રામ પંચાયતના સત્તાધીશોને પૂછતા ઉપસરપંચ આકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે આ માર્ગની સ્ટ્રીટ લાઇટ 8-9 મહિનાઓથી બંધ છે। સ્ટ્રીટ લાઇટો માટે 2 મીટર છે, જેનું બિલ ઘણું આવે છે અને જેની સામે મક્તમપુર ગ્રામ પંચાયતને આવક ના હોય, બિલ ભરી શકાતું ન હોવાથી ભોલાવ ગ્રામ પંચાયતને આ બાબતે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। જે હાલનો જે સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ હતો ડીડીઓના બંગલાથી લઈને તુલસીધામ નાકા સુધીનો, તે અત્યારે છેલ્લા 8 થી 9 મહિનાથી બંધ હાલતમાં છે અને તે અમારા મક્તમપુર ગ્રામ પંચાયતમાં ઠરાવમાં અમે બંધ કરાયો હતો, કેમ કે તેનું જે બિલ આવતું હતું તે બિલ વધારે હતું અને અમારી પંચાયતની અંદર આવક ઓછી હોવાના કારણે અમે તે ઠરાવમાં બંધ કરાવેલું। બોલાવ સાથે વાતચીત અને સરપંચ સાથે અને વાત થઈ અને તે બી એમને ટર્મ્સ એન્ડ કન્ડિશનની અંદર 1-4 થી એ લોકો સુપરત લેવાના છે। જે મીટર 2 મીટર છે, 1 મીટર 2 મીટરમાંથી 1 મીટર એ પોતે લેવાનું, જ્યોતિનગરથી લઈને તુલસીધામનું મીટર એમને એ કાર્યવાહી ચાલુ છે અને છેલ્લા 15 દિવસની અંદર આ કામ પૂરું થશે। ત્યારબાદ ભોલાવ ગ્રામ પંચાયતના સભ્ય ગોવિંદભાઈ પાટણવાડિયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મક્તમપુર ગ્રામ પંચાયતનો પ્રસ્તાવ મળેલ છે, જે અંગે વહેલી તકે સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ જાય તે અંગે કાર્યવાહી કરવામાં આવશે। જ્યોતિનગરથી તુલસીધામ વિસ્તારમાં જે સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન હતો તે મક્તમપુર ગ્રામ પંચાયત હસ્તક ચાલતું હતું, તે અત્યારે અમારા વિસ્તારમાં આવે છે અને મક્તમપુર ગ્રામ પંચાયતથી પૈસાનું કલેક્શન સ્ટ્રીટ લાઇટ બિલ ન ભરાતા ગ્રામ પંચાયતને ભોલા ગ્રામ પંચાયતને ભલામણ કરતા અમારી ગ્રામ પંચાયત દ્વારા એક ઠરાવ કરી સ્ટ્રીટ લાઇટને ચાલુ કરવા માટે તથા એ અંગેનો મેન્ટેનન્સ ભરવા માટે તેમજ સ્ટ્રીટ લાઇટનું બિલ ભરવા માટે આ નક્કી થઈ ગયેલું છે અને એની કાર્યવાહી જીઈબીમાં ચાલુ છે। ઉલ્લેખનીય છે કે અંધારપટના કારણે ઘણી સમસ્યાઓ જેવી કે અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોય છે, તે વહેલી તકે સ્ટ્રીટ લાઇટ ચાલુ થાય તે તમામના હિતમાં છે। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।